હેલો મિત્રો, આજે આપણે એવી એક વાર્તા સાંભળવાની છે જે સાંભળીને તમારું હૃદય હસમચી જશે. કારણ કે 5 બહેનો હોવા છતાં એકનો એક ભાઈ રાખણી વિહોણો કેમ રહ્યો હશે? 15 વર્ષ પછી ખુલ્યું હૃદયને તોડી નાખે એવું રહસ્ય. સાવનનો મહિનો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા અને સવારથી ધીમે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો હતો. શહેરની ગલીઓમાં રક્ષાબંધનની તૈયારીઓ દેખાતી હતી. ક્યાંક બહેનો હાથમાં રાખડીઓ લઈને ભાઈના ઘરે જતી હતી, તો ક્યાંક ભાઈઓ પોતાની બહેનો માટે ભેટ ખરીદી રહ્યા હતા. પરંતુ શહેરના એક જૂના વિસ્તારમાં આવેલું નાની એવી ચાલીની દુકાનની બહાર એક માણસ એકલો બેઠો હતો. એનું નામ હતું આરવ. ઉંમર લગભગ 36 વર્ષની. ચહેરા પર ગંભીરતા હતી. આંખોમાં જાણે વર્ષોની ઊંઘ અધૂરી હોય એવી થાકેલી ઉદાસી હતી. તેના જમણા હાથમાં એક જૂની લાલ દોરી બાંધેલી હતી. આ દોરી રાખડી નહોતી હો. એ તો માત્ર એક સામાન્ય દોરી જ હતી, જે તેણે પોતે જ પોતાના હાથમાં બાંધી હતી. આજે રક્ષાબંધન હતું, પણ આરવના કાંડા પર તેની પાસે બહેનોમાંથી એક પણ રાખડી નહોતી. ચાની દુકાનવાળાએ રમેશને તેના ઘણા વર્ષોથી ઓળખતો હતો. તે ચા લઈને આરવની સામે આવ્યો અને બોલ્યો, આરવભાઈ, આજે તો રક્ષાબંધન છે હો, ઘરે નહીં જાઓ? આરવે હળવું સ્મિત કર્યું. મારું ઘર ક્યાં છે રમેશ? રમેશ ચૂપ થઈ ગયો. આરવે ચાનો કપ હાથમાં લીધો. ઘર તો એ જ હોય ને, જ્યાં કોઈ તમારી રાહ જોતું હોય. રમેશ કંઈ બોલ્યો જ નહીં. થોડી વાર પછી તેણે ધીમેથી પૂછ્યું, તમારી તો 5 બહેનો છે ને? આરવની આંખો અચાનક ભીની થઈ ગઈ. હા, 5 બહેનો. તો આજે પાંચેયમાંથી કોઈ નહીં આવે? આ વખતે આરવે ચાનો કપ નીચે મૂકી દીધો અને વિચારવા લાગ્યો. પછી બોલ્યો, નહીં. કેમ? આરવે સામે પડેલા વરસાદને જોયો. કારણ કે એમને લાગે છે કે મેં એમને દગો આપ્યો છે. રમેશને નવાઈ લાગી. પણ તમે શું કર્યું હતું? પરંતુ આરવે કોઈ જવાબ આપ્યો નહીં. તેણે ખીચામાંથી એક નાનું જૂનું પાકીટ કાઢ્યું. પાકીટની અંદર 5 નાની નાની તસવીરો હતી. એકમાં 5 નાની છોકરીઓ હતી. બધીના ચહેરા પર નિર્દોષ હાસ્ય હતું અને તેમની વચ્ચે એક નાનો ઊભો છોકરો હતો. આરવ. રમેશ તસવીર જોઈ રહ્યો હતો. આરવ બોલ્યો, આ 5 મારી દુનિયા હતી. હતી? હવે નથી? એટલું કહીને આરવ ઊભો થઈ ગયો. પરંતુ જતા પહેલા તેણે એક વાત કહી, આજે રક્ષાબંધન છે ને, એટલે કદાચ જૂના ઘરની યાદ વધારે આવશે. 15 વર્ષ પહેલા આરવ તેના માતા પિતાને એકનો એક દીકરો હતો. તેની 5 બહેનો હતી, નંદની, કાવ્યા, મીરા, પાયલ અને ગૌરી. ઘર ખૂબ મોટું નહોતું, પણ એ ઘરમાં પ્રેમથી ખૂબ મોટો હતો. પિતા હરિભાઈ નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા. માતા જાનકીબેન ઘર સંભાળતી. આરવ પોતાની 5 બહેનોની ખૂબ લાડકલો હતો. બહેનોએ તેને ભાઈ કહીને બોલાવતી અને આરવ તેમને પ્રેમથી અલગ અલગ નામથી બોલાવતો. નંદની સૌથી મોટી હતી. કાવ્યા થોડું નટખટ સ્વભાવની. મીરા શાંત હતી અને પાયલ હંમેશા હસતી. અને ગૌરી સૌથી નાની. આરવ માટે ગૌરી તો જાણે તેની દીકરી જેવી હતી. એક દિવસ રક્ષાબંધનના દિવસે 5 બહેનોએ આરવને રાખડી બાંધી. નાની ગૌરીએ રાખડી બાંધીને વખતે કહ્યું, ભાઈ, તું અમને ક્યારેય છોડીને નહીં જાય ને? આરવે હસીને કહ્યું, ક્યારેય નહીં બેન. ગૌરીએ ફરી પૂછ્યું, સાચું હે ભાઈ? આરવે ફરી કહ્યું, હા બેન, સાચું. આરવે તેની નાની આંગળી પોતાની આંગળીમાં ફસાવી લીધી. આપણે 5 બહેનો અને એક ભાઈ જીવનભર સાથે રહીશું. પરંતુ કદાચ કિસ્મતને આ વચન મંજૂર નહોતું. થોડા જ વર્ષોમાં પિતાને ગંભીર બીમારી થઈ. દુકાન બંધ થવાની આવી. ઘરમાં પૈસાની તંગી શરૂ થઈ ગઈ. આરવે અભ્યાસ છોડીને નોકરી શરૂ કરી. દિવસે કામ કરતો, રાત્રે અભ્યાસ કરતો અને ઘરે આવીને બહેનોની ચિંતા. એક દિવસ પિતાએ આરવને બોલાવ્યો, બેટા, મારી પાસે હવે વધારે સમય નથી. પપ્પા, આવું ન બોલો તમે. મારી વાત સાંભળ. હરિભાઈએ આરવનો હાથ પકડી લીધો. તારી 5 બહેનોને
એમના લગ્ન ને એમનું ભવિષ્ય બધું હવે તારી જવાબદારી છે. આરવે માથું હલાવ્યું. હું બધું કરી દઈશ પિતાજી. પિતાની આંખોમાંથી આંસુ હતા. પણ એક વાત યાદ રાખજે, ક્યારેય એવું પગલું ન ભરતો કે તારી બહેનો તને દગાબાજ સમજે. આરવે પિતાને હાથ ચુંબન કર્યો. હું ક્યારેય એમને દુઃખ નહીં આપું. થોડા જ દિવસ પછી હરિભાઈનું અવસાન થયું. ઘર પર જાણે આભ તૂટી પડ્યું. પણ આરવે પોતાના દુઃખ છુપાવી દીધું, કારણ કે હવે તેની પાસે પિતા પણ બનવું પડશે, ભાઈ પણ બનવું હતું અને ઘરની જવાબદારી પણ ઉઠાવવાની હતી. વર્ષો પસાર થયા. એક પછી એક પાંચેય બહેનોના લગ્ન નક્કી થવા લાગ્યા. દરેકના લગ્નમાં આરવે પોતાની બચત ખર્ચી નાખી. પોતાના માટે ક્યારેય કંઈક ખરીદ્યું જ નહીં, પરંતુ બહેનોને માટે શ્રેષ્ઠ કપડાં, ઘરેણાં અને લગ્નની વ્યવસ્થા કરી. પાંચમી બહેન ગૌરીનું લગ્ન વખતે આરવ ખૂબ ખુશ હતો. પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ એક રાત્રે કંઈક એવું બન્યું જાણે આખા પરિવારનું જીવન બદલી નાખ્યું. તે રાત્રે આરવ ઘરમાંથી નીકળ્યો ગયો અને પછી 15 વર્ષ સુધી પાછો ફર્યો જ નહીં. બહેનોએ બીજા જ દિવસે માત્ર એક કાગળ મળ્યો. તેમાં લખ્યું હતું, મને શોધશો નહીં. બસ આટલું જ. પાંચેય બહેનો તૂટી ગઈ. તેમને લાગ્યું કે ભાઈએ તેમને છોડીને પોતાનું જીવન પસંદ કરી લીધું લાગે છે. નંદનીએ કહ્યું, જે માણસ પિતાને વચન આપીને ગયો હતો એ જ માણસ આપણને છોડીને ગયો છે. કાવ્યાએ કહ્યું, એટલે અમારી જરૂરી નહોતી તો અમને પણ એની જરૂર નથી. ગૌરી તો સૌથી વધુ રડી. તેના હાથમાં એ જ જૂની રાખડી હતી જે તેણે ભાઈ માટે ખરીદી હતી. એણે રડતા કહ્યું, ભાઈએ વચન આપ્યું હતું ને, તો પછી અમને છોડીને કેમ ગયો? અને જે દિવસથી પાંચેય બહેનોએ આવવાનું નામ પોતાના જીભમાંથી કાઢી નાખ્યું. વર્તમાનમાં પણ રક્ષાબંધનની સાંજ થઈ હતી. આરવ એકલો પોતાના નાનકડા ભાડાના ઘરમાં બેઠો હતો. તેણે 5 રાખડીઓ ખરીદી હતી. દર વર્ષે ખરીદતો અને દર વર્ષે પાછી મૂકી દેતો. આ વર્ષે પણ તેણે 5 રાખડીઓ ટેબલ પર મૂકી. પછી એક કાગળ કાઢ્યો. તેમાં 5 નામ લખ્યા: નંદની, કાવ્યા, મીરા, પાયલ અને છેલ્લી ગૌરી. તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. તેમણે ધીમેથી કહ્યું, આ વર્ષ પણ નહીં આવો. અત્યારે અચાનક દરવાજા પર ટકોરા થઈ ગયા. આરવ ચોંકી ગયો. તેણે દરવાજો ખોલ્યો. બહાર એક અજાણ્યો વૃદ્ધ માણસ ઊભો હતો. વૃદ્ધ આરવની જોઈને કહ્યું, તમે આરવ છો? હા, તમે કોણ? વૃદ્ધે એક જૂની લિફાફું આગળ મૂક્યું. આ 15 વર્ષ પહેલાં તમારી પિતાએ મને આપ્યું હતું. આરવના હાથ ધ્રુજી રહ્યા, કારણ કે તેમના પિતાજીનું નામ સાંભળ્યું એટલે. મારા પિતાજીએ? હા, અને કહ્યું કે આ લિફાફો તમને ત્યારે જ આપો જ્યારે તમારી પાંચેય બહેનોમાંથી કોઈ એક પણ તમારા હાથમાં રાખડી ન બાંધે. આરવે લિફાફો લીધો. તેની આંખો પહોળી થઈ ગઈ. પણ પપ્પાને ખબર ન હતી કે વૃદ્ધ વાત અધૂરી રાખી હતી. લિફાફો ખોલ્યો. આરવે ધ્રુજતા હાથથી લિફાફો ખોલ્યો. અંદર માત્ર એક વાક્ય હતું, બેટા, જો તારી બહેનો તને દગાબાજ માને તો સમજજે કે મારી યોજના સફળ થઈ. આરવ સ્થિર થઈ ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા, તમે શું કહ્યું હતું? અને આ જ પ્રશ્ન સાથે વાર્તાનું સૌથી મોટું રહસ્ય શરૂ થયું. આરવે આખી રાત ઊંઘી શક્યો નહીં. પિતાનો પત્ર તેના હાથમાં હતો. તે પત્રમાં આગળ લખેલું હતું, આરવ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો મારી એક વાત સાચી પડી છે. તારી બહેનો તને ખરાબ માને છે. કદાચ તેઓ તને ક્યારેય માફ નહીં કરે, પરંતુ એક દિવસ સત્ય સામે આવશે. આરવની આંખોમાંથી આંસુ ભરાઈ ગયા. પત્રમાં આગળ લખ્યું હતું, બેટા, તારી બહેનોનું તું ખૂબ પ્રેમ કરે છે. એટલો પ્રેમ કે તું પોતાનું આખું જીવન એમના માટે આપી દેશે. પણ હું જાણું છું કે જો તું હંમેશા એમની જવાબદારી ઉઠાવીતો રહેશે તો એ ક્યારેય પોતાના પગ પર ઊભા થઈ શકશે નહીં. આરવે પિતાની વાત સમજવાની નહોતી. પત્ર આગળ હતો, મારે તને ઘરમાંથી દૂર કરવો પડ્યો. આરવના હાથમાંથી પત્ર લગભગ પડી જ ગયો. શું? પિતાએ ખરેખર તેને દૂર કર્યો હતો? પરંતુ શા માટે?
એટલામાં પત્રમાં લખેલું હતું. આગળનું વાક્ય વાંચીને આરવ ધ્રુજી ગયો. તારી પાંચેય બહેનોના લગ્ન પહેલાં મેં તારી સાથે એક વાત છુપાવી હતી. આરવે આંખો બંધ કરી પત્ર વાંચવાનું ચાલુ રાખ્યું. ઘર અને દુકાન પર ભારે દેવું હતું. જો તું અહીં રહેત તો તારી આખી જિંદગીમાં આ દેવું ચૂકવવામાં જ ન પસાર થઈ જાત. આરવે યાદ આવ્યું, એ જ સમય હતો જ્યારે પિતાનું મૃત્યુ પામ્યા હતા. પણ દેવું કેટલું હતું? પત્રમાં રકમ લખેલી હતી, 12 લાખ રૂપિયા. એ જ સમય માટે બહુ મોટી રકમ. પિતા લખતા હતા, મેં તારા નામે એક નાનું જીવન વીમાનું પોલિસી રાખ્યું હતું, પરંતુ તેના પૈસા તને ત્યારે જ મળે જ્યારે તું શહેર છોડીને નોકરી માટે બીજા શહેરમાં જાય. આરવના મનમાં વીજળીની જેમ ચમકી થઈ. એટલે જ હું જે નોકરી માટે ગયો હતો, હા, તે નોકરી અચાનક મળી નહોતી. તે પિતાની વ્યવસ્થા હતી. પણ હજી એક મોટું રહસ્ય બાકી હતું. પત્રના અંદરમાં લખેલું હતું, બહેનોને મેં કહ્યું કે તું પોતાની મરજીથી ઘર છોડીને ગયો, કારણ કે જો તેઓ જાણે કે તું એમના માટે ગયો છે તો તેમને તને રોકશે. આરવ ફૂટી ફૂટીને રડી પડ્યો. 15 વર્ષથી પાંચેય બહેનોએ તેને દગાબાજ માનતી હતી. પણ હકીકત એવી હતી કે દગાબાજ નહોતો, તે પોતાના પરિવારનો ભવિષ્ય બચાવવા માટે ઘર છોડીને ગયો હતો. પરંતુ હવે એક પ્રશ્ન હતો, જો આ બધું પિતાની યોજના હતી તો પાંચેય બહેનોને સત્ય કેમ ન જણાવ્યું? એકલામાં પત્રની છેલ્લી લાઈન તેની નજરે પડી. સત્ય તને આજે નહીં મળે. સત્ય ત્યાં છે જ્યાં તારી પાંચેય બહેનો છે. બીજી તરફ પાંચેય બહેનો પોતાના પોતપોતાના ઘરે રક્ષાબંધનની તૈયારી કરી રહી હતી. પરંતુ આ વર્ષે એક અરજી પણ ઘરની નહોતી. નંદની એક અનામી લિફાફો મળ્યો. લિફાફામાં માત્ર એક ફોટો હતો. ફોટામાં આરવ એક અજાણ્યા વૃદ્ધ સાથે ઊભો હતો. પાછળ એક નાનું અનાથાશ્રમ દેખાતું હતું. ફોટાની પાછળ લખેલું હતું, તમારો ભાઈ તમને મળવા માંગે છે પણ પોતે આવી શકતો નથી. નંદની ગભરાઈ ગઈ. તેણે તરત કાવ્યાને ફોન કર્યો. કાવ્યાએ ફોન જોયો. આરવ? હા, મીરા, પાયલ અને ગૌરી પણ આવી ગયા. પાંચેય બહેનો વર્ષો પછી પહેલી વાર એક જ પ્રશ્ન પર વિચાર કરી રહી હતી, જો તે અમને ખરેખર છોડીને ગયો હતો તો આ ફોટો કેમ? ગૌરી કંઈ બોલી નહીં. એની આંખોમાંથી આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું, મને હંમેશા લાગતું હતું કે ભાઈ અમને છોડીને ગયો છે. પણ કદાચ. વાક્ય અધૂરું રહી ગયું. એ જ સમયે દરવાજા પર કોઈએ ટકોરી કરી. બહાર એક વૃદ્ધ પોસ્ટમેન હતો. તેણે પાંચેય બહેનોને જોઈને કહ્યું, તમારા પિતાએ મારા હાથમાં 5 પત્ર આપ્યા હતા. પાંચેય બહેનોએ ચોંકી ગઈ. 15 વર્ષથી હું આ રાહ જોઈ રહ્યો હતો, પણ અમને આજે કેમ? વૃદ્ધ કહ્યું, કારણ કે તમારા પિતાએ કહ્યું હતું કે આ પત્રો ત્યારે જ આપવા જ્યારે બધા એક સાથે ફરી ભેગા થશો. પાંચેય બહેનોએ પત્ર ખોલ્યો. દરેક પત્રમાં એક જ વાત હતી, તમારો ભાઈને શોધશો નહીં. પહેલાં તે 5 જગ્યાએ જજો જ્યાં તેણે તમારા માટે કંઈક છોડી દીધું છે. પાંચેય બહેનો એકબીજાને જોવા લાગી. પહેલી જગ્યાએ હતી જૂની પિતાની દુકાન. વર્ષો પછી પાંચેય બહેનો જૂની દુકાને પહોંચી. દુકાન બંધ હતી. ધૂળની ઢંકાયેલું હતું. નંદિનીએ જૂના તાળું ખોલ્યું. અંદર બધું એમનું એમ જ હતું. જૂનું કાઉન્ટર, પિતાની ખુરશી, જૂનો તોલિયો અને દિવાલ પર આરવ અને પાંચેય બહેનોનો ફોટો હતો. ગૌરી ફોટા પાસે ઊભી રહી ગઈ. ભાઈ? તેની આંખોમાંથી આંસુ વહી ગયા. દુકાનની અંદર તેમને એક જૂનું લાકડાનું બોક્સ મળ્યું. બોક્સ પર 5 નામ લખેલા હતા, નંદની, કાવ્યા, મીરા, પાયલ અને ગૌરી. બોક્સની અંદર 5 વસ્તુઓ હતી. નંદની માટે તેમની બાળપણની સ્કૂલ ફી ભર્યાની રસીદ હતી. કાવ્યા માટે તેમની પહેલી સિવાયેલી મશીન રસીદ હતી. મીરા માટે કોલેજની ફીનો પુરાવો. પાયલ માટે તેના લગ્નના દાગીનાની રસીદ હતી. અને ગૌરી માટે એક નાની ગુલાબી ચૂડી. ગૌરીએ ચૂડી હાથમાં લીધી અને તરત યાદ આવ્યું, લગ્ન પહેલા આરવે તેને એવી ચૂડી આપી હતી. ત્યારે તેણે કહ્યું હતું,
આ સાચવીને રાખજે. ગૌરી રડવા લાગી. તેણે મને કહ્યું હતું કે આ ચૂડી ક્યારેય ન તોડતી. કાવ્યાએ કહ્યું, પણ જો એ આરવ આપણને છોડીને ગયો હતો તો આ બધું કોણે મૂક્યું હશે? નંદની ચૂપ રહી. અચાનક બોક્સમાંથી એક બીજી ચિઠ્ઠી મળી. તેમાં લખ્યું હતું, આ બધું આરવે કહ્યું છે, પરંતુ એને ક્યારેય તમારી સામે શ્રેય લેવાનો અધિકાર નહોતો. પાંચેય બહેનોનો એકબીજાને જોવા લાગી. હવે તેમને સમજાવા લાગ્યું હતું કે વાત કંઈક અલગ જ હતી. તેમણે બીજી જગ્યાએ શોધ શરૂ કરી. સરકારી હોસ્પિટલ. ત્યાં એક નર્સ મળી. નર્સે કહ્યું, તમારા ભાઈ અહીં દર મહિને આવતો હતો. શા માટે? બધી બહેનોએ પૂછ્યું. તમારી માતાની દવાનો ખર્ચ માટે. બહેનોએ ચોંકી ગઈ. પણ માતા તો કહેતા હતા કે દવા મામા પૈસા આપી દે છે અને ત્યાંથી જ આવે છે. નર્સ માથું હલાવ્યું. ના, પૈસા તો આરવ મોકલતો હતો. ગૌરીએ રડતા પૂછ્યું, તે ક્યાં રહેતો હતો? નર્સે કહ્યું, મને ખબર નથી બેન. ત્રીજી જગ્યા હતી એક નાનું અનાથાશ્રમ. ત્યાં તેમને એક વૃદ્ધ સંચાલક મળ્યા. તેમણે આરવનું નામ સાંભળતા જ કહ્યું, તમારો ભાઈ? હા, વૃદ્ધ હસ્યા. તેણે અહીં પોતાની કમાણીનો મોટો ભાગ આપ્યો છે. કેમ? એ કહેતો હતો કે તેની 5 બહેનો છે અને એ ઈચ્છે છે કે દુનિયામાં કોઈ બહેનો ભાઈના અભાવે તહેવાર અધૂરો ન લાગે. તે બધાય બહેનોને યાદ કરતો અને અહીં ઘણીવાર રહેતો. આ સાંભળીને પાંચેય બહેનોના હૃદયમાં કંઈક તૂટી ગયું. તેમને સમજાયું, આરવ તેને ભૂલ્યો નહોતો. તે તો તેમની યાદમાં જ જીવતો હતો. પરંતુ સૌથી મોટું રહસ્ય હજી બાકી હતું. ચોથી જગ્યાએ તેમને એક જૂનું ઘર મળ્યું. ઘરના માલિકે કહ્યું, આ ઘર તમારા ભાઈએ ખરીદ્યું હતું. કેમ? એ કહેતો હતો કે એક દિવસ તેની 5 બહેનો પાછી અહીં લાવશે. ઘરની અંદર 5 રૂમ હતા. દરેક રૂમના દરવાજા પણ એક બહેનનું નામ, નંદની, કાવ્યા, મીરા, પાયલ, ગૌરી, આવી રીતના દરેક દરવાજા ઉપર નામ લખેલા હતા. ગૌરીએ દરવાજો ખોલ્યો. અંદર તેની બાળપણની તસવીરો હતી. એ તસવીરો જે ગૌરી પાસે પણ નહોતી. તે જોઈને ગૌરી સ્તબ્ધ થઈ ગઈ. તેની જૂની ગુડિયા, સ્કૂલના પ્રમાણપત્ર અને એક દિવાલ પર લખેલું હતું, મારી બહેન ક્યારેય એવું ન માને કે તેનો ભાઈ તેને ભૂલી ગયો છે. ગૌરી જમીન પર બેસી ગઈ. અમે એને દગાબાજ કહેતા હતા. નંદની પણ રડી પડી અને તે 15 વર્ષ સુધી આપણા માટે ઘર બનાવતો રહ્યો અને હવે 5 બહેનોને માત્ર એક જ કામ કરવું હતું, આરવને શોધવાનો હતો. પણ 5મી જગ્યા હજી બાકી હતી અને એ જગ્યા નામ હતું જૂનું રેલવે સ્ટેશન. 5 બહેનો રેલવે સ્ટેશન પર પહોંચી. વર્ષો પહેલા આરવ આ જ સ્ટેશન પરથી શહેર છોડીને ગયો હતો. તેમણે પ્લેટફોર્મ નંબર 3 પર એક વૃદ્ધ કુલીને ઓળખી લીધા. અરે, તમે હરિભાઈની દીકરીઓ? 5 બહેનો ચોંકી ગઈ. હા, તમને કેવી રીતના ખબર? વૃદ્ધે કહ્યું, તમારો ભાઈ અહીંથી ગયો હતો. તમે એને જોયો હતો? હા. તે ક્યાં ગયો? વૃદ્ધે એક જૂનું લોકર બતાવ્યું. તેણે કહ્યું હતું કે જો ક્યારેય 5 બહેનો અહીં આવે તો આ લોકર ખોલજો. લોકર ખોલવામાં આવ્યું. અંદર એક જૂનું કપડાનું બેગ હતું. બેગમાં 5 રાખડીઓ હતી, 15 વર્ષ જૂની. દરેક રાખડી સાથે એક ચિઠ્ઠી. ગૌરીએ પોતાની રાખડી હાથમાં લીધી. ચિઠ્ઠીમાં લખેલું હતું, ગૌરી, તું નાની હતી ત્યારે પૂછતી કે હું તને ક્યારેય છોડીને જઈશ કે નહીં. હું ગયો છું પણ તને છોડીને નહીં. ગૌરી ફૂટી ફૂટીને રડવા લાગી. બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું, નંદની, તું સૌથી મોટી છે. તને મારી ગેરહાજરી સૌથી વધારે ગુસ્સો આપશે. પરંતુ એક દિવસ તું સમજશે કે હું ભાગ્યો નહોતો. હું તારી જિંદગી માટે એક મુશ્કેલી લઈને ભાગ્યો હતો. કાવ્યાની ચિઠ્ઠીમાં લખ્યું હતું, તું હંમેશા કહેતી ને કે ભાઈ મારો મિત્ર છે. જો ક્યારેય મને ખરાબ માણસ માનતી હોય તો મને માફ કરી દેજે. મીરાની ચિઠ્ઠીમાં લખ્યું હતું, તારા અભ્યાસનું સપનું મેં અધૂરું રહેવા દીધું નથી. ભલે તને ખબર ન હોય પણ તારી દરેક ફી મેં જ ભરી છે.
પાયલની ચિઠ્ઠીમાં લખ્યું હતું, તારા લગ્નમાં હું હાજર નહોતો, પણ તારા હાથમાં જે કંગન હતું એ મારી છેલ્લી કમાણીની ખરીદી હતું. પાંચેય બહેનોના આંસુ રોકાતા નહોતા, પરંતુ બેગના તળિયે એક ચિઠ્ઠી કાગળ હતું. તેમાં માત્ર એક સરનામું હતું અને નીચે લખ્યું હતું, જો મને ખરેખર શોધવા હોય તો ત્યાં આવજો, જ્યાં કોઈ પોતાના પરિવારની દૂર રહી પર પરિવાર માટે જીવે છે. સરનામું હતું એક નાનું વૃદ્ધાશ્રમ. પાંચેય બહેનો બીજી જ દિવસે ત્યાં પહોંચી. વૃદ્ધાશ્રમના સંચાલકે જોયું, કહ્યું, તમે આરવને શોધી રહ્યા છો? પાંચેય બહેનો હોઠમાંથી એક સાથે નીકળ્યું, હા. વૃદ્ધે લાંબા શ્વાસ લીધો અને કહ્યું. ગૌરીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ભાઈ અહીં છે? હા, અમને મળાવો ને. વૃદ્ધ આંખો નીચે કરી પણ એક વાત કહ્યું. શું? એ ખૂબ બીમાર છે. પાંચેય બહેનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ દોડીને એક રૂમ તરફ ગયા. દરવાજો ખોલ્યો. બેડ પર એક દુબળો માણસ પડ્યો હતો. વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરો વૃદ્ધ લાગતો હતો, પણ આંખો એ જ હતી. એ જ આંખો જેને પાંચેય બહેનો બાળપણથી ઓળખતી હતી. ગૌરી ધીમેથી બોલી, ભાઈ. આરવ આંખ ખોલી. પાંચેય બહેનોને જોઈને થોડું સ્મિત કર્યું અને આંખો બંધ કરી દીધી. નંદિની દોડીને તેની પાસે ગઈ. ભાઈ, અમને માફ કરી દેજે. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે સમજી શક્યા નહીં. આરવે ધીમેથી કહ્યું. તમારી માફી શા માટે માંગવી? કાવ્યા રડતા બોલી. અમે તને દગાબાજ માન્યો હતો. આરવે કહ્યું હતું. તમને જે દેખાયું તમે એ જ માન્યું. મીરાએ પૂછ્યું. તું અમને છોડીને કેમ ગયો હતો? આરવે લાંબો શ્વાસ લીધો. તમારા માટે. શું અમારા માટે? પપ્પાનું દેવું હતું. ઘર વેચાઈ જાય એમ હતું. જો હું ત્યાં રહેતો હોત તો તમારા બધાના લગ્ન અટકી જાત. મેં નોકરી સ્વીકારી, ઘર બચાવ્યું, તમારા લગ્ન કરાવ્યા. પછી એટલું કહી ગયો. ગૌરીએ તેના હાથ પકડી લીધો. પછી શું થયું ભાઈ? આરવ બોલ્યો. પછી મને લાગ્યું કે હવે તમને મારી જરૂર નથી. ગૌરી ચીસ પાડી ગઈ. અમને તારી સૌથી વધારે જરૂર હતી ભાઈ. રૂમમાં બધા રડી રહ્યા હતા. આરવે કહ્યું. હું પાછો આવવા માંગતો હતો તો આવ્યો કેમ નહીં ભાઈ તું? આરવ થોડા સમય ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો. કારણ કે એક દિવસ મેં તમને બધાને ખુશ જોયા અને મને લાગ્યું કે મારી હાજરી ફરી જૂના ઘા ખોલી દેશે. નંદનીએ કહ્યું. તારા વગર અમે ખુશ નહોતા ભાઈ. આરવે આંખો બંધ કરી. મને ખબર નહોતી. અને પછી તેણે એક નાનું બોક્સ ગૌરીના હાથમાં મૂક્યું. આ તારા માટે. ગૌરી બોક્સ ખોલ્યું. અંદર એક રાખડી હતી આ વર્ષની અને તેની સાથે એક ચિઠ્ઠી. જો આ વર્ષ પણ મારી બહેનોને મને રાખડી ન બાંધે તો હું સમજીશ કે મારી સજા પૂરી થઈ નથી. ગૌરી ચીજ પાડીને રડી ગઈ. ભાઈ, આવું ના બોલ. તું આવું ના વિચાર. રક્ષાબંધનની સાંજ હતી. પાંચેય બહેનો આરવના બેડની આસપાસ બેઠી હતી. નંદનીએ રાખડી હાથમાં લીધી. ભાઈ, હાથ આગળ કર. આરવે ધીમેથી હાથ આગળ કર્યો. નંદનીએ રાખડી બાંધી. કાવ્યાએ બીજી, મીરાએ ત્રીજી, પાયલે ચોથી અને છેલ્લી ગૌરી. ગૌરીના હાથમાંથી રાખડી હતી, પણ એ બાંધતી નહોતી. એ માત્ર આરવને જોઈને રડતી રહી હતી. શું થયું? આરવે પૂછ્યું. ગૌરીએ રડતા કહ્યું. તું વચન આપ. શું વચન જોવે છે બેન? આ વખતે અમને છોડીને નહીં જાતો. આરવ થોડો સમય મૌન રહ્યો. પછી સ્મિત કરીને બોલ્યો. આ વખતે નહીં. ગૌરીએ રાખડી બાંધી. પણ એ જ ક્ષણે આરવની આંખો બંધ થઈ ગઈ. ગૌરી ગભરાઈ ગઈ. ભાઈ, ભાઈ. કોઈ જવાબ જ નહીં. ભાઈ. નંદની ડોક્ટરને બોલાવવા લાગ્યા. ડોક્ટર આવ્યા. તેમણે આરવની નાડી તપાસી. થોડી ક્ષણ પછી તેમણે માથું નીચે ઝુકાવી દીધું અને બધાને અફસોસ સાથે એક જવાબ આપ્યો. મને માફ કરજો. ગૌરી ચીજ પાડી. ના, આવું ના બોલો ડોક્ટર. તમે સરખી તપાસ કરો. પાંચેય બહેનોના આરવના શરીર પર પડીને રડવા લાગી. 15 વર્ષની જે ભાઈને તેઓ દગાબાજ માનતી હતી એ જ આજે
તેમની 5 રાખડીઓ હાથમાં લઈને દુનિયા છોડી ગયો હતો. પરંતુ વાર્તાનો સૌથી મોટો આઘાત હજી બાકી હતો. આરવના બેડની નીચે એક લિફાફો મળ્યો. તેમાં લખેલું હતું, મારી 5 બહેનો માટે. નંદિનીએ ધ્રુજતા હાથથી લિફાફો ખોલ્યો. અંદર એક પત્ર હતો. મારી 5 બહેનો, જો આ પત્ર તમને વાંચી રહ્યા છો તો કદાચ હું હવે તમારી વચ્ચે નથી, પણ આજે મને એક વાત સંતોષ છે. 15 વર્ષ પછી મારા કાંડા પર ફરી રાખડી આવી છે. તમે મને માફ કર્યો કે નહીં એ હું નથી જાણતો, પણ તમે મને ફરી એકવાર ભાઈ કહીને બોલાવ્યો એ મારા માટે બહુ થયું. એ મારા જીવનની સૌથી મોટી ભેટ છે. તમને કદાચ હંમેશા લાગશે કે મેં તમને છોડ્યા, પરંતુ સાચું એ છે કે મેં ઘર છોડ્યું હતું, બહેનોને નહીં. મેં હંમેશા છોડ્યું હતું, મેં શહેર છોડ્યું હતું. તમારો પ્રેમ નહીં, મેં તમારી અંદર રાખ્યું હતું. તમારાથી દૂર રહ્યો, તમારી યાદોથી નહીં. દરેક રક્ષાબંધન મેં 5 રાખડીઓ ખરીદી. દરેક વખતે 5 રાખડીઓ મારી માટે સાચી હતી. આજે પહેલી વાર એ 5 રાખડીઓ તમારા હાથથી મારા કાંડા પર આવી છે. હવે મને કોઈ ફરિયાદ નથી. હવે હું ભગવાન પાસેથી પણ ખુશ છું. એક વાત ધ્યાન રાખજો, મારા ગયા પછી એકબીજાથી ક્યારેય દુઃખી ન થશો, કારણ કે તમને 5 બહેનો છો, પણ તમારા ભાઈ હંમેશા તમારી વચ્ચે જીવતો રહેશે. પત્રના અંતે એક નાની લાઈન હતી, ગૌરી, તું બાળપણમાં પૂછતી હતી ને કે ભાઈ તમે ક્યારેય છોડીને જશો નહીં ને? આજે જવાબ છે, ભાઈ શરીરથી તને બહાર છે, બહેનથી દિલમાંથી ક્યારેય નહીં. ગૌરી પત્ર છાતી સાથે લગાવીને રડતી રહી. 6 મહિના પછી 5 બહેનોને આરવના નામે એક નાનું ઘર શરૂ કર્યું. એ ઘરમાં દર રક્ષાબંધને એવી બહેનો આવતી જેમના ભાઈ નહોતા. 5 બહેનો દરેક બહેનના હાથમાં રાખડી બાંધતી અને દરેક વખતે આરવનો ફોટો સામે દીવો પ્રગટતો. એક વર્ષ રક્ષાબંધનના દિવસે ગૌરીએ આરવના ફોટા સામે રાખડી મૂકી. તેની આંખોમાંથી આંસુ હતા. ભાઈ, આજે તારા કાંડા પર રાખડી બાંધવાનું તું નથી. થોડી વાર ચૂપ રહી, પછી હસીને બોલી, પણ આજે એક વાત સમજાય છે કે નંદિનીએ પૂછ્યું, શું ગૌરી? રાખડી કાંડા પર બાંધવામાં આવે છે, પણ ભાઈ બહેનનો સંબંધ દિલમાં બંધાય છે. 5 બહેનો એકબીજાને ભેટી પડી અને આરવના ફોટા પાસે 5 દીવા પ્રગટ્યા. પવનની એક નાની લહેર આવી. ફોટા પાસે રાખેલી રાખડી હળવેથી હલી. ગૌરીએ 5 આંખો બંધ કરી અને તેને જાણે બાળપણનો એ અવાજ સંભળાયો, ગૌરી, હું તને ક્યારેય છોડીને નહીં જાઉં. તેના હોઠ પર સ્મિત આવ્યું. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. એ આંસુ એ સમજાવતા હતા કે કેટલાક સંબંધો માણસની હાજરીથી નહીં, તેની યાદોથી જીવતા રહે છે. અંતિમ સંદેશ, ક્યારેય જીવનમાં કોઈ વ્યક્તિ આપણને છોડીને જાય છે ને, એવું ન લાગે છે, પણ કદાચ તે આપણાથી દૂર થઈને આપણા માટે જ કંઈક કરી રહ્યો હોય. દરેક દેખાતો દગો ખરેખર દગો હોય એવું જરૂરી નથી. અને કેટલીક વાર જે માણસ સૌથી વધારે પ્રેમ કરે છે એ જ માણસ સૌથી વધુ દૂર થતો હોય છે, કારણ કે તેને ખબર હોય છે કે પોતાનું દુઃખ જ સહન કરી લેવું સહેલું છે, પરંતુ પોતાના માણસોને ભવિષ્યમાં તૂટતું હોવું જો સહેલું નથી. આરવ 5 બહેનોને છોડીને ગયો હતો, પરંતુ પોતાની આખી જિંદગી 5 બહેનો માટે જીવી ગયો હતો. અને અંતે તેને 5 રાખડીઓ મળી, માત્ર હાથ પર નહીં, તેને છેલ્લે ઘડકન સુધી. મિત્રો, તમને જો આ વાર્તા સાંભળવી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો તમારા અન્ય મિત્રોને પણ મોકલજો, જેથી એ પણ આ હૃદયસ્પર્શી વાર્તા સાંભળે અને તેની પણ સાથી ગજગજ ભૂલે. થેન્ક યુ.